ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એશિયામાં સૌથી વધુ ટર્નઓવર કરતા માર્કેટયાર્ડવાળા ઊંઝામાં સ્વયંભૂ લોકડાઉન પાડવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં સંક્રમણ ન ફેલાય તે માટે સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો. વેપારી સંગઠનો, ઊંઝા એપીએમસી, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓની બેઠક મળી, જેમાં આજથી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે ઊંઝા એપીએમસી માર્કેટ છે એક સપ્તાહ સુધી બંધ રહેશે અને સંપૂર્ણ લોકડાઉનનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઊંઝા એપીએમસીને બંધ રાખવા માટે સર્વાનુમતે આ નિર્ણય લેવાયો. બેઠક મળી. સતત જે વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ અને તેના કારણે હવે ઊંઝામાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં સંક્રમણ ન ફેલાય તે માટે એક સપ્તાહ સુધી બંધ રહેશે ઊંઝા એપીએમસી માર્કેટ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હારૂન, આ મહત્વનું જે નિર્ણય લેવામાં આવ્યો છે વેપારીઓ તરફથી, એક સપ્તાહ સુધી બંધ રહેશે બજારો, કેટલું મહત્વનું કહી શકાય અને સંક્રમણ ફેલાવા માટે પણ જે અટકાવવા માટે પણ આ મહત્વનું પગલું કહી શકાય? જે રીતે મહેસાણા જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે તેને લઈને ઊંઝા એપીએમસી અને ઊંઝા વેપારી એસોસિએશનનો જે નિર્ણય છે તે મહત્વનો નિર્ણય કહી શકાય, કારણ કે એક અઠવાડિયા માટે સમગ્ર લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ધંધા, રોજગાર અને દુકાનો ઊંઝાની બંધ રહેશે. ઊંઝા એશિયાનું સૌથી મોટું એપીએમસી માર્કેટ છે. હજારોની સંખ્યામાં ત્યાં ખેડૂતો અને વેપારીઓ આવે છે. ત્યાં જીરા બજાર અને મસાલા બજાર તરીકે વિખ્યાત છે. સમગ્ર દેશ અને દુનિયામાંથી ત્યાં લોકો વેપાર ધંધા માટે જોડાયેલા હોય છે. ત્યારે ઊંઝા એપીએમસી બંધ રહેતા કરોડોનું ટર્નઓવર તો ઠપ થઈ જશે. સાથે સાથે જે કોરોનાનું સંક્રમણ છે ક્યાંક ને ક્યાંક ઘટવાની શક્યતા છે, કારણ કે જે રીતે લોકડાઉન શહેરે આપ્યું છે તેને લઈને વેપારી અને ઊંઝાના એપીએમસીના વેપારી અને બજારના વેપારી તમામે આ નિર્ણય લેવામાં આવે છે કે એક અઠવાડિયા માટે, એક સપ્તાહ માટે તમામ બજારો અને ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જે કોરોનાના સંક્રમણની ચેનને તોડવાનો મહત્વનો નિર્ણય કહી શકાય. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો એક સપ્તાહ સુધી ઊંઝામાં વ્યાપારિક ગતિવિધિ બંધ રહેશે આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈ હવે કોરોનાનું જે સંક્રમણ છે તેને ફેલાતું અટકાવી શકાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.